અંગ્રેજી નવા વર્ષમાં નશેડીઓ છાકટા બનીને નશામાં ધૂત થતા હોય છે. પશ્ચિમી સંસ્કૃતિના નામે દારૂ જેવા નશામાં ગળાડૂબ થતા હોય છે. પરંતુ અમદાવાદમાં પણ ગુજરાતીઓના નવા વર્ષને લાંછન લાગે એવું કૃત્ય આચરાયું. દિવાળીના તહેવારોમાં 31st જેવી રેવ પાર્ટી કરાઈ, જેના પુરાવા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. જ્યારે અમદાવાદના શીલજમાં આવેલા ફાર્મ હાઉસમાં આયોજિત રેવ પાર્ટી પર દરોડા પાડવા પોલીસ પહોંચી ત્યારે નબીરાઓમાં દોડધામ મચી ગઈ. જોકે પોલીસે રેવ પાર્ટીમાંથી દારૂ હુક્કા સહિતના મુદ્દામાલ સાથે 15 જેટલા નબીરાઓને પકડી પાડ્યા છે, જેમાં 5 યુવતીઓ પણ સામેલ છે. શીલજના જે ફાયર ફાર્મ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે આ રેવ પાર્ટીમાં કેન્યા, આફ્રિકા જેવા દેશોમાંથી ભણવા માટે અમદાવાદ આવેલા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. ધરપકડ બાદ હાલ તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. આ રેવ પાર્ટીના પોસ્ટર્સ પણ વાયરલ થયા છે. એટલું જ નહીં, પાર્ટી માટે પાસ પણ ઇસ્યુ કરાયા હતા, જેમાં એક પાસની કિંમત 700 થી લઈને 15,000 રૂપિયા રાખવામાં આવી હતી. જ્યારે પાર્ટીનું નામ હોટ ગ્રેબર પાર્ટી રાખવામાં આવ્યું હતું. જે સ્થળે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં હું પહોંચ્યો છું ને ત્યાં પહેલાં તો તમને દ્રશ્યો બતાવીશ કે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના નબીરાઓનું આયોજન હતું ને તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે અહીંયા ડીજે પાર્ટી જે છે તે ગોઠવવામાં આવી છે. ડીજે પાર્ટી સાથે ના તમામ સાધનો જે છે તે અહીંયા સજ્જ રીતે જોવા મળી રહ્યા છે. બોપલનું આ દારૂ પાર્ટી જે છે તે અહીંયા યોજાઈ હતી ને આ પ્રકારની વ્યવસ્થા સાથે જોવા મળી રહી છે. પ્રત્યેક ટેબલની ઉપર તમે જોઈ રહ્યા છો કે દારૂ જે છે તેના પણ બોટલો જે છે તે જોવા મળી રહ્યા છે ને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું સાથે તે છે કે આના આ પાસ જે છે તે પણ એલોટમેન્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના પાસ તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક નહીં, બે નહીં, પરંતુ અનેક પાસના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ પ્રકારનું ગરબા ડાન્સ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 ઓક્ટોબરના પાસ જે છે તે જોવા મળી રહ્યા છે અને તે પ્રકારની ઇવેન્ટ ટિકિટ જે છે તે પણ જોવા મળી રહી છે. સાથે સાથે તેમાં QR કાર્ડ જે છે તે પણ દર્શાવવામાં આવ્યો છે અને સાથે સાથે આ પ્રકારના ટેબલ અહીંયા એક નહીં પરંતુ જ્યાં સુધી તમે નજર નાખો ત્યાં આ પ્રકારના ટેબલ જે છે તે જોવા મળી રહ્યા છે. તેની સાથે જે દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે દારૂની બોટલો જે છે તે પડેલી જોવા મળી રહી છે. આ જ ઉપરાંત તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ દારૂની સાથે સાથે નોનવેજનું સેવન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. અને આ અહીંયા તમામ પ્રકારની જે કહી શકાય કે મહેફિલની તમામ જે સુખ સાહેબી માણતા જે છે તે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હુક્કા બારના દ્રશ્યો જે છે તે પણ જોઈ રહ્યા છો કે આ પ્રકારના જે હુક્કાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અનેક ફ્લેવરના હુક્કો જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે નબીરાઓ જે છે તે બેફામ બની રહ્યા છે. જે અંતર્ગત રેવ પાર્ટીમાં અત્યાર સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 15માંથી 5 યુવતીઓની પણ ધરપકડ કરી હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. મહત્વનું એ છે કે કેન્યા, આફ્રિકા સહિતના દેશોમાંથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. તેમની સાથે તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના જે મુદ્દામાલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે કે વિવિધ પ્રકારના જે જેકેટ્સ જે છે તે જોવા મળી રહ્યા છે. તેની સાથે જે ઉપયોગમાં લીધેલા મુદ્દામાલ જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ પ્રકારની જે પાર્ટી એનું રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફાર્મ હાઉસના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં તમામ ટેબલો જે છે તે ગોઠવાયેલા છે. 5 લોકો જે છે તે ડાયમંડ ટેબલ ઉપર 15,000ના પાસ આપવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો, પાસની પણ વ્યવસ્થા હોય તે પ્રકારના દ્રશ્યો, દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. VIP પાસ જે છે તેનો 2500 રૂપિયાનો ભાવ રાખ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે આ ટેબલોની સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે સ્વિમિંગ પુલ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે કે લોકો અહીંયા આવે અને હુક્કા બારની પાર્ટી કરે, દારૂની પાર્ટી કરે, ત્યારબાદ મોજ મસ્તી કરે, આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે જે વાલીઓ જે છે તે મોંઘા શિક્ષણ માટે થઈને અહીંયા મોકલતા હોય છે, મોંઘું શિક્ષણ મેળવતા હોય છે, પરંતુ નબીરાઓ બેફાન થતા હોય છે અને દારૂની પાર્ટી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. આ પ્રકારની અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ રૂમ પણ છે. રૂમની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે બેગ્સ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. એમના ક્લોથ જોવા મળી રહ્યા છે. આ કપડાં જે છે તે ઉપરાંત આ દારૂ, જે ચપ્પલ, બૂટ સહિતની જે વસ્તુઓ, મુદ્દામાલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. આ તમામ વસ્તુ જે છે તે પાર્ટી પ્લોટ ઉપર જોવા મળી રહી છે. એટલે કે નબીરાઓ બેફામ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે, શિક્ષણ મેળવનાર આવતા લોકો જે છે
તે આ પ્રકારના જે રેવ પાર્ટી સાથે જોડાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ડીજે સહિતની જે પાર્ટીની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે. પાસ પણ તૈયાર કરવામાં આવે છે. સાથે તમામ ટેબલો જે છે તે ટેબલો ઉપર દારૂની બોટલો સજ્જ જેવું જોવા મળી રહ્યા છે. આ પ્રકારનું પોલીસ અહીંયા આવી હતી, ચેકિંગ કરવામાં આવ્યું હતું. મુદ્દામાલ જે છે તે પણ લઈ ચૂક્યા હતા. અહીંયા જે રસોડું હતું અને ત્યાં જે જમણવાર બનાવવામાં આવતું હતું ત્યાં નોનવેજ જે છે તે પણ બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ટ્રે તમે જોઈ શકો છો. ઉપરાંત અહીંયા જે જમણવાર માટેનો જે મુદ્દામાલનો સાધન સામગ્રી જે છે તે પણ ઘણું બધું કહી જાય છે. એટલે કે આ વસ્તુ જે છે તે જોવા મળી રહી છે. આ પ્રકારનું નોનવેજ અહીંયા જે છે તે પણ બનાવવામાં આવ્યું છે અને આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો આ ફાર્મ હાઉસમાં જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી દારૂ પાર્ટી માણતા હોય તેમનું જે પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ તેમનું જે મેડિકલ ચેકઅપ જે છે તે કરવામાં આવશે. તમામ પ્રકારની પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ વધુ વિગતો જે છે તે સામે આવશે. પરંતુ નબીરાઓ બેફામ થયા છે વાત ચોક્કસ રીતે જોવા મળી રહી છે. અને આ પ્રકારની મહેફિલ માણતા બોપલ સહિતના વિસ્તાર, આમ તો અમદાવાદનો આ પોશ એરિયા જે છે તે ગણાય છે. અને આ પોશ એરિયાની અંદર નબીરાઓ બેફામ થતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે આ પાર્ટીનું આયોજન જે છે તે આફ્રિકન જે વિદ્યાર્થીઓ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ પાર્ટી જે છે તે યોજવામાં આવી હતી. તમામ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જે ફાર્મ હાઉસ જે છે તેમાં જોવા મળી રહ્યા છે. અને સિલજ ખાતેના ફાર્મમાં અત્યારે હાલ પણ આ તમામ મુદ્દામાલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે.